ઘણા લોકોનું કહેવાનું છે કે પાઠ શિવશક્તિનો માંડ્યો તો રામાપીરે. પહેલાં તો શિવ અને શક્તિ. શિવ છે એની જ્યોત સીધી હોય અને શક્તિની જ્યોત આડી હોય. તો આડી અને ઊભી. રામાપીરના પાઠમાં જ્યોત ન હોય, જ્યોત તો ઊભી હોય. અને રામાપીર ખુદ બોલ્યા કે અલેખ ધણી ને આરાધજો. હવે આમાં જે તે સમયે રામાપીર છે એ ગાદીએ બેઠા હતા અને કોટવાલ ગણપતિજી હતા અને આ ધર્મની સ્થાપના કરીને જ્યોત જગાવી અલેખ ધણીની હતી. લોકોનું એવું કહેવાનું છે કે શિવ શક્તિની હતી. તો જે શક્તિની જે જ્યોત થાય એ આડી વાઈટ હોય અને જે શિવની અલેખ ધણીની જે જ્યોત થાય એ જ્યોત ઊભી હોય. એટલે આ વસ્તુ મંથન માગે છે. ખરેખર પેલો પાઠ જ્યારે પ્રહલાદજી એને માંડ્યો ત્યારે કેનું નામ લેતા, કેની આરાધના કરતા. એટલે આ બધું મંથનની વસ્તુ છે. પણ રામાપીરે તો એ જ્યોત જે જગાવી હતી એ અલેખ ધણીની હતી. અને પાનબાઈ પણ ભજનમાં કહી ગયા કે એકાંતે બેસીને જે અલેખને આરાધે તો નક્કી અલેખ પ્રસન્ન થાય. અલેખ ધણીની ઘણા ભજનની અંદર ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ છે. એટલે સાચી વસ્તુને પકડવા માટે મંથન જરૂરી છે. સત્યને જો જાણવું હોય એટલે અગમ અને નિગમ, આ બધી નિગમની વાતો છે. તો નિગમને ખોજવા માટે મંથન કરવું પડે. પાંચનું કહેવાનું આવું હોય, પાંચનું કહેવાનું બીજું હોય, પણ મંથન કરવાથી કંઈક મળે. હવે મને એ જવાબ આપજો કે શિવ શક્તિનો જો એ પાઠ હોય તો જે શક્તિની જ્યોત છે એ આડી હોય અને શિવની જ્યોત ઊભી હોય. તો હવે આ રામાપીરના પાઠની અંદર જે આપણે રામાપીરનો પાઠ કહીએ છીએ ખરેખર અલગ ધણીનો છે, પણ છતાંય તો એમાં આડી વાટ થાય ખરી? એક ઊભી ને એક આડી જો હોય તો એ શિવ શક્તિનો પાઠ ગણાય. બાકી તો આગળ જોઈએ શું નીકળે છે. બાકી આમાં તો રામાપીર ગાદીએ બેઠા હતા અને ગણપતિજીને કોટવાલ તરીકે બેહાડ્યા હતા. અને જે રામાપીરે પાઠ ભર્યો હતો અલેખ ધણીનો પાઠ હતો અને એમાં આરતીમાં જે કાંઈ બોલતા ત્યારે એ જ બોલતા. એટલે અલેખ ધણીનું જ નામ આવતું. પણ છતાંય મંથન કરવાથી બધું મળે. કારણ કે એકવાર કોઈ મોટા મુનિવર કે કોઈ મોટો ગુરુ બોલી ગયા હોય કે આ જ છે ને પછી લોકો વાંહેથી વાતો એ કરવા માંડે. પણ સત્ય ઘટનામાં રામાપીર તો ગાદીએ બેઠા હતા અને જે કોટવાલ હતા એ ગણપતિજી હતા અને જ્યોત હતી અલેખ ધણી નથી, આવું મારું માનવું છે. અને જો શિવશક્તિનો જ પાઠ હોત અને એ જ્યોત હોત તો એક વાઈટ ઊભી અને એક વાઈટ આડી. આડી વાઈટના જે દીવા થાય એ શક્તિના થાય અને ઊભી વાઈટના જે દીવા થાય એ શિવના કે અલેખના થાય. પછી રામ હોય, કૃષ્ણ હોય,
જે હોય તેની ઊભી વાઈટ હોય, પીર હોય, અને જે શક્તિ છે એની આડી વાઈટ હોય. તો મંથન કરીએ તો મળે. હવે આમાં આડી વાઈટ થાય છે કે નહીં જરાક જણાવજો. હર હર મહાદેવ. જય અલેખ ધણી.